ખેડૂત મિત્રો, હું હિરેન પરમાર સીવ એગ્રીટેકમાંથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શિયાળુ પાકના વાવેતર બાબતે અમુક ચર્ચાઓ કરવાની છે. અત્યારે વાતાવરણ અને સમયગાળો ખૂબ જ અનુકૂળ છે, તેથી શિયાળુ પાક કોઈ પણ પાક જેવા કે જીરું છે, ઘઉં છે, ચણા છે, ધાણા છે, રાયડો છે, મેથો છે, મેથી છે કે ઈસબગુલ છે કે કોઈ પણ તેનું વાવેતર કરો તો એ સારું એવું ઉગાવો મળે અને કોઈ પ્રશ્ન ન રહે. હવે વાવેતર સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવા જેવું હોય છે, જેમાં આપણે વાત કરીએ પહેલું તો કે પાયા ખાતર. તો કે મોટાભાગના ખેડૂતો પાયા ખાતરમાં 20-20-0-13, 12-32-16 કે DAPનો વપરાશ કરતા હોય છે. તો આપણે તેની સાથે સાથે માઇક્રોરાજા ખાતરનો વપરાશ કરીએ તો તેના કરતાં સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. અને બિયારણમાં વાત કરીએ તો કોઈ પણ બિયારણ વાવેતર કરતાં પહેલાં આપણે બિયારણને 7થી 8 કલાક સુધી તડકામાં તપાવી અને પછી જ વાવેતર કરવું. અને તપાવ્યા પછી આપણે તેનો બેસ્ટ ઉગાવો અને સુકારાના નિયંત્રણ માટે કોઈ પણ સારું એવું ફૂગનાશકનો પટ મારવો અવશ્ય જરૂરી છે. અને જો કોઈ પણ જાતની બીજી વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો.